હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો આજે આપણે વહેલા ઉઠી ગયા છીએ ને વહેલો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નકર ઘણી વખત આપણે ઉઠવામાં મોડું થાય તો કામનું મોડું થાય તો વ્લોગનું મોડું થાય, પણ આજ તો બહુ વહેલો ચાલુ કરી દીધો છે. વહેલો એટલે સવારના વાગ્યા હશે 6:30 ને આપણે વ્લોગ કરી દીધો છે ચાલુ. તો હાલો હવે આપણે બધું કામકાજ કરી અને પાછા મળીએ, બધી એક્ટિવિટી કરી અને પાછા આવી જઈએ. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બીજું કે આ શું છે, શેના ફૂલ છે, આનો ઉપયોગ શું, બધા કોઈ કહેશો. આ એકદમ આવ્યા ને ત્યારે એકદમ ઓરેન્જ કલરના કેસરી હતા, મસ્તીના ભગવા કલરના, પણ આપણે એમ કે ઘરમાં પડ્યા ફૂંગાઈ જાય એટલે મેં થોડાક એને તડકોને ઠાર દઈ અને આવી રીતના સૂકવી લીધા છે. ને હવે હું એને છે ને એક જારમાં ભરી દઈશ. ખાવામાં કામ નથી આવતા, નાવામાં કામ આવે છે. આ બધા એમ કે આનાથી સ્કિનનો રોગ હોય ને તો એ મટી જાય આનાથી નાવાથી, એમ કહે. તો આપણે નાવાના ઉપયોગમાં લેશું. કેસુડા છે, કેસુડા મસ્તીના. તો કેસુડા ને બધું ભેગું કરી લીધું છે, ફ્રૂટ ને. તો હાલો બધા ફ્રૂટ ખાવા ને કેસુડા ભેગા કર્યા છે નાવા માટે. તો પાણીમાં થોડા ઉકાળીને પછી ઠંડા પાણીમાં મિક્સ કરી દેવાનું એ પાણી ગાળીને. એટલે એમાં એકદમ ઓરેન્જ કલર કેસુડાનો આવી જશે, પણ સ્કિનમાં ઓરેન્જ કલર નહીં બેસે, કેમ કે આપણે એની માત્રા આટલીક જ રાખવાની હોય ઉકાળવામાં. તો સ્કિનના પ્રોબ્લેમ હોય, જેવા કે ખંજવાળ આવતી હોય ના અંતે, એનાથી બધું સોલ્વ થઈ જાય. જોજો છોકરાઓને હારા કેવડાવે આવડા ગઈઢા. શું કરો છો એમાં? છે ને લખણ ખોટા. અરે તો છે ને જો આ નંગ જો કહાનભાઈ માટે ફ્રૂટ આવ્યા છે. દ્રાક્ષ છે, બહુ જ મીઠી છે. હું લીલી છમ ને આ કોઈ લાલ થઈ ગયેલી છે ને, તો બહુ જ મીઠી છે. બોર છે, આ મસ્તીના મીઠા છે. પપૈયો 2 કિલોનો પપૈયો છે, બોર છે ને દ્રાક્ષ છે. હાલો બધા ફ્રૂટ ખાવા. બોર ને દ્રાક્ષ હરખા છે. આપણે ધોઈ નાઈ રાખ્યા, જો હજી પાણી એ નીકળે છે. ટોપલીમાં ધોઈને. એક કહાનભાઈને એવી ગંધારી ટેવ છે ને કે ધોયા વિનાનું ખાવા માંડે, એટલે આપણે ધોઈને જ રાખવું પડે. આને ન ધોઈ તો હાલે, કેમ કે આની તો છાલ ઉતરી જાય. એટલે બટર પોપકોર્ન બને છે કહાનભાઈ માટે. કહાનભાઈને લાગી છે ભૂખ જમીને. તો આપણે આ ઊંધું ઢાંકી દઈએ, કે આવી રીતના રાખ દઈએ ને તો એ હાલે. જા હમણાં જો અવાજ મસ્તીનું સાઉન્ડ આવશે એનું. પટ 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 કરતું. પટ પટ. પિક્ચર જોતા ભૂખ લાગી ગઈ. હા, ઇન્ટરવેલમાં પોપકોર્ન તો જોઈએ ને. હા, પોપકોર્ન તો જોઈએ ને, ઘરમાં હોય તો યાદ આવે. નકર ક્યાં યાદ આવેગા? બેંગન સમોસા ને પફ ને ફીઝ ને એમ નહીં, વરના યાદ ક્યાં આएगा? બેંગન યાદ આएगा. જો મસ્ત સાઉન્ડ આવે છે. હલાવતો હરખા. વાગ્યા કેટલા? 10:30. એ થોડી તો રાખો, બહાર આવી પડશે નકર. ખોલી નાખસ. મસ્ત સ્મેલ આવી. સ્માઈલ આવી. સ્મેલ બહુ એવો સાઉન્ડ નો અવાજ હો. પણ હમણાં ખોલી નહીં શકીએ, બધા પોપકોર્ન આવશે બહાર ઉછલતા. એ રેવા દે.
નહીં 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 થોડુંક આમ ઊંચું કર, એકાદો બહાર આવવા દે. નહીં આવે. આવ 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 આવ. અત્યારે વ્હાઈટ છે ને, પછી આપણે મસાલો કરશું. આવ આવ. નથી આવતું લે આ તો. નો આવ્યું લે. જાડો હોય એમાં મસાલો કરવા દે. આખું બસ બસ આ રહ્યો. આ આવ્યો તો એવો બહાર નીકળાતા. અટો હજી મીઠું કઈ નથી નાખ્યું, બળી જાય છે. મીઠું નાખું જ ને તો. આ રહ્યું જો આપણું પોપકોર્ન. એક હવે આપણે હળદર નાખી દીધી, હળદર ને ચાટ મસાલો નાખશું થોડોક, ફ્લેવર વાળા બને કંઈક. આ નાખી દઈશું. સ્પાઇસ બૂસ્ટ નાખવું? ના ના રેવા દે ને, એવું કઈ નહીં. કંઈક અલગ ટેસ્ટ આવી જાય. નો ભાવે કા નવું? નવા એક્સપેરિમેન્ટ અત્યારે નથી કરવા. કોક દી કેમને ખાવા હોય ત્યારે કરશું. હવે ચાટ મસાલો. બસ 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 બસ. હવે મિક્સ કેમ કરીશ? ચમચાથી. તવી થાતી કરાય. તવી થાતી. એવું કેમ? સુગંધ આવી હો હિંગની. એ દાચી છે इसकाનું. હો ગયા. હવે કેમાં કાઢવાના? બાઉલમાં હમણાં કાઢી દઉં. હા. ખારાશ આવી ગઈ. થઈ ગયા ને સરસ. ચાલો પોપકોર્ન ખાવા માટે બધા. આ પપ્પાના. આ તારા ને? આ બકેટમાં મારા. ચાચા હમાશે નહીં કઈ બકેટ વાળી? બીજી વાર લઈ. મસ્ત મસ્ત છે. આ પપ્પાના. તું સોફ્ટી લઈ આવ્યા તો એનો વિડીયો ઉતારતા ભૂલી ગયા નહીં? પપ્પાએ કીધું હાલીને જાશું એક દિવસ ખાવા આપણે પાછા. હવે આ પપ્પાના. અને આમાં ભાઈ ચાય કહાનના. મમ્મી બે માંથી ખાશે. હાલો 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 બાય. હા મેં પિક્ચર જોઈશ. આ રહ્યા જો પપ્પા. અહીંયા લઈ લે કુકરમાં ઢાંકીને, એટલે ગરમ ગરમ લે. આ મમ્મી આવી ગઈ છે. અમારી બકેટ પિક્ચર. તો આવો રહ્યો આજનો દિવસ. ને કેસુડાને તો બધા ઓળખતા જ હશો કે કેસુડો કેને કહેવાય ને કેવો હોય. કેસરી કલરના મસ્ત મજાના ફૂલ હોય. એટલે અને મોસ્ટલી રોડ ઉપર જ બધે જોવા મળે. તો પ્રણવે ક્યાંક રોડ ઉપરથી તોડી આવ્યા હતા. જંગલ વિસ્તાર જેવું હોય ને ત્યાં કેસુડો મળતો જ હોય. તો ત્યાંથી લઈ આવ્યા હતા. ને કહાનને કે નાવામાં ગરમ પાણીમાં નાખી અને દેજે કે તો કેસુડો સારો એમ. તો તમે બધાએ જોયો. તો બસ આજનો દિવસ આપણો એવો હતો. આખો દિવસ વયો ગયો આમને આમ. તો આ સાથે જ મારા બ્લોગને કરું છું એન્ડ. જો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આવજો. જય શ્રી કૃષ્ણ.